એક ઇંગ્લિશમાં કહેવત છે, ઇફ યુ ફ્લાય વિથ ધ ઈગલ ડોન્ટ સ્વિમ વિથ ધ ડક. ગરુડોને સાથે ઉડવું હોય ને તો બતકો સાથે બેસવા ઉઠવાનું બંધ કરવું પડે. એમ કદાચ તમારે તમારા ધંધામાં સારું રિઝલ્ટ જોતું હોય ને તો પેલા સારા વેપારીના કોન્ટેક્ટમાં રહીને ત્યાંથી માલ લેવો પડે. તમે ખાલી દુકાનના દર્શન કરાવી દો તો તમારે લોકો એમ કહેવાનું છે કે આ દુકાન કઈ, હું નામ નહીં કહું, નામ ન આવે એવી રીતે શૂટ કરજો. આ દુકાન કઈ છે કે જ્યાં બધા સેલિબ્રિટી લોકો માલ લેવા માટે આવતા હોય છે, સારા સારા લોકો. અહીંયાથી મેં તમને લોકોને બરફ ગોળા ખવડાવવા માટે બેરીઝ, આ બધી વસ્તુ તમને આ બોક્સ સાથે બ્રાન્ડ સાથે જોવા મળશે. હું અત્યારે અમદાવાદની ટોપમોસ્ટ બ્રાન્ડમાં અહીંયા ઊભો છું. આ સેલિબ્રિટી લોકો માટે જે મારા બરફ ગોળા માટે. સર 1000 રૂપિયાના કીધા ને કાજુ? આ આઈરિયા કાજુ સર કેટલાના આપણે લીધા? મેં ડીલ કરી 1000 રૂપિયા છે, બરોબર ને? તો આ દુકાનમાંથી આ સેટને તમે જોઈને ઓળખતા હશો. આ કાજુ કતરણ, સોરી પિસ્તાની કતરણ છે. હા રાઈટ. આ બધાના નામ હું બતાવવાનું, બધી ડિટેલ આપવાનો છું. પણ જ્યારે તમે ત્યાં આવો ત્યારે આ જોઈ લ્યો, આ બદામ, રાઈટ. તો આ તમારે મને મેસેજ કરવાનો કે આ દુકાન કઈ છે અમદાવાદની, જેને કહે ને મોટી મોટી જે ટોપ 10 દુકાનો છે એમાં આ દુકાનનું નામ છે. અને મારા દરેક કસ્ટમર માટે હું અહીંથી આ માલની ડીલ થઈ ગઈ છે અમારી. એટલે હવે હમણાં હું ચાલુ કરું એટલે અહીંથી બધું કાજુ બદામ પિસ્તા ને બધું બેરીઝ ને બધું જે આપણે નાખવાનું છે અહીંથી આવવાનું છે. એટલે ઓલું નથી, આ રોડ ઉપર ગરમા ગરમ દૂધમાં ઓલી ઉતરેલી કતરણ નાખીને તમને દૂધ પાય, આ ઈ ક્વોલિટી નથી. અથવા તો ફાલુદામાં ઉપર કતરણ નાખી દીધી હોય, આ ઈ નથી. આ પ્રીમિયમ ક્વોલિટી અને પ્રીમિયમ રિઝલ્ટવાળું કામ છે. જોડાયેલા રહેજો ને ખાસ તમે મેસેજ કરજો કે કઈ દુકાન છે જો તમે ઓળખતા હો તો. બાકી છેલ્લે હું જ્યારે પહેલાં ગોળાનું શૂટ કરું ત્યારે આ બ્રાન્ડનું નામ દેવાનો છું અને આનો એડ્રેસ કહીશ. જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ.